હેલો ફ્રેન્ડ્સ, હું કનિક્ષા ગોહિલ ફરીથી આવી છું તમારી સાથે LLB 7 ક્રિમિનલ લોના એક નવા ટોપિક સાથે, જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે હેલ્પફુલ રહેવાનું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતા પહેલા, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા જઈને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. The death sentence is executed by two modes in India. ઇન્ડિયાની અંદર બે રીતે જે છે ડેથ પેનલ્ટી લેવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ a hanging by the neck till death, मतलब કે ફાંસીની સજા. This is mostly ordered by the court. બીજું છે being shot to death, એટલે કે એન્કાઉન્ટર કરવું. સેક્શન 147 waging of war against the government of India. તો કઈ રીતના આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની તરફ યુદ્ધ છેડીએ છીએ, વોર કરીએ છીએ? તો એનો મતલબ સેક્શન 147 એમ કહેવા માંગે છે કે જે ઉગ્રવાદીઓ છે, કે 5 થી વધારે 10 કે એનાથી વધારે વ્યક્તિઓ છે જે સમૂહમાં ભેગા મળીને ઉગ્રવાદીઓ શું કરે છે, તો કે કોઈ બી સરકારી ઓફિસે જઈને તોડફોડ કરે છે, કોઈ બી પોલીસ દળ છે, કોઈ બી સૈનિક દળ છે, એમના ખિલાફ શું કરે છે, હુમલો કરે છે. તો ત્યારે જે છે એ સમૂહમાં સામેલ વ્યક્તિઓએ ગુનો કર્યો છે તેમ કહી શકાય. તો એના માટે પનિશમેન્ટ છે કે ધ પનિશમેન્ટ ફોર ધીસ ઓફેન્સ ઇઝ અ ડેથ પેનલ્ટી. તમને ફાંસીની સજા થઈ શકે છે, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ઉમ્રકેદની સજા થઈ શકે છે, એન્ડ ઓલ્સો બી લાયેબલ ટુ ફાઇન, અને સાથે તમને ફાઇન ચાર્જ પણ કરવામાં આવે છે. ધીસ ઓફેન્સ ઇઝ નોન બેલેબલ. આ રીતનો ગુનો કરનાર વ્યક્તિ જે છે બેલ મળી શકતી નથી એમને. ભારત સરકારના વિરોધમાં યુદ્ધ કરવું, યુદ્ધ છેડવાની કોશિશ કરવી, બરાબર, યોજના બનાવવી અને એને પૂરી પાડવી, કે પછી આવું કૃત્ય કરવા બીજાને ઉકસાવવું, ઉગ્રવાદી થવા માટે, હુમલો કરવા માટે બીજાને શું કરવું, ઉકસાવવું, તો એ ગુનો બને છે. ત્યારે એક્ઝામ્પલ આપણે લીધા છે કે જો કોઈ ઉગ્રવાદીઓ સરકારી ઇમારતો ઉપર શું કરે છે, કે હુમલો કરે છે, ત્યારે એ ગુનો બને છે સેક્શન 147 ના અકોર્ડિંગ. કોઈ સમૂહ જે છે કલેક્ટર ઓફિસે જઈને તોડફોડ કરે છે, બરાબર, એ રીતના સેક્શન 147 માં પેનલ્ટી લાગી શકે છે અને પનિશમેન્ટ થાય છે ડેથ પેનલ્ટી. હવે બીજો સેક્શન છે સેક્શન 160. સેક્શન 160 શું કહેવા માંગે છે તો જોઈએ. સેક્શન 160 of the ભારતીય ન્યાય સંહિતા deals with the punishment for abetting mutiny by an officer, soldier, sailor or airman in the Indian Armed Forces. એટલે કહેવા શું માંગે છે આમાં, તો કે વિદ્રોહને બઢાવો આપે છે. તે માટે જો કોઈ વ્યક્તિ ભારત સરકારની સેના છે, નૌસેના છે કે વાયુસેના છે, એના સૈનિકને વિદ્રોહ કરવા માટે શું કરે છે, ઉકસાવે છે, સૈનિકોને વિદ્રોહ કરવા માટે ઉકસાવે છે જો એ વ્યક્તિ, તો એને મૃત્યુદંડ કે આજીવન કેદ કે પછી 10 વર્ષની જેલ સાથે ફાઇન પણ લાગે છે. એ જ કીધું છે ઇંગ્લિશમાં death penalty, life imprisonment or imprisonment for up to 10 years and also liable for fine. એના પછી જોઈશું આપણે સેક્શન 230. સેક્શન 230 કહે છે કે giving or fabricating false evidence upon which an innocent person suffers death. એનો મતલબ કહેવા એ માંગે છે, આપણે ગુજરાતીમાં જોઈએ કે જો કોઈ વ્યક્તિ કોઈને દોષી સાબિત કરવા અને મૃત્યુદંડ અપાવવા, ગિવિંગ ઓર ફેબ્રિકેટિંગ. ફેબ્રિકેટિંગ એટલે કે બનાવટી, બરાબર, ફોલ્સ એવિડન્સ જૂઠા સબૂતો શું કરે છે, રજૂ કરે છે, જૂઠા સબૂતો કે પછી બનાવટી સબૂત રજૂ કરે છે, તો ત્યારે તે ગુનો બને છે. એમાં પનિશમેન્ટ એ છે કે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ or imprisonment for up to 10 years and also liable for fine charge up to 50,000 rupees. એટલે કે તમે કોઈના ખિલાફ એમને જૂઠા સાબિત કરવા માટે શું કરો છો, ફોલ્સ એવિડન્સ રજૂ કરો છો, કે પછી એને બનાવટી એવિડન્સ રજૂ કરો છો એમને મૃત્યુની સજા અપાવવા માટે, બરાબર. તો ત્યારે છે તમે જો પકડાઈ જાઓ છો તો એના માટે તમને 10 વર્ષ સુધીની સજા, ઉમ્રકેદ સુધીની સજા અને સાથે ફાઇન, તમને 50,000 સુધીનું ફાઇન ચાર્જ લાગી શકે છે. એના પછી જોઈશું આપણે સેક્શન 103 ક્લોઝ 1. શું કહેવા માંગે છે તો કે મર્ડર. કઈ ટાઈપના મર્ડર, તો ઇફ અ ગ્રુપ ઓફ 5 or more people commit murder based on a discriminatory criteria such as a caste, sex or language. તમે જાતિના ભેદભાવથી, તમે છોકરા છોકરીના ભેદભાવથી, બરાબર, પછી લેંગ્વેજ, તમારી બોલી,
ભાષાના ભેદભાવથી each members of the group can face the same penalties. મતલબ આ 5 જણ કે પછી વધારે વ્યક્તિ મળીને તમે ભેદભાવના આધારે કોઈનું શું કરો, મર્ડર કરો, બરાબર. પનિશમેન્ટ લાગે છે ડેથ પેનલ્ટી, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એન્ડ લાયબલ ફોર ફાઇન ચાર્જ, એટલે કે ઉમ્ર કેદની સજા, સાથે સાથે ફાંસીની સજા પણ થઈ શકે છે અને જોડે ફાઇન ચાર્જ પણ લેવામાં આવે છે. તો આ રીતના સેક્શન 103(1) કયા મર્ડરની વાત કરે છે? તો કે ભેદભાવના આધારે. પછી એ કઈ બી ભેદભાવ હોય, જાતિના આધારે ભેદભાવ હોય, તમારી બોલીના આધારે ભેદભાવ હોય, જાતપાત, બરાબર, અપર કાસ્ટ, લોઅર કાસ્ટ, છોકરા છોકરીના ભેદભાવ હોય, તો એ રીતના ભેદભાવના કારણે જે મૃત્યુ કરવામાં આવે કોઈનું ગ્રુપ દ્વારા, મતલબ વધારે 5 થી વધારે વ્યક્તિ કહો એટલે એક ગ્રુપ થાય, તો એ રીતના જે છે સેક્શન 103(1) જે છે મર્ડરમાં આવે છે. એના પછી છે સેક્શન 107. If any person under 18 years of age, એટલે કે કોઈ બી પર્સન જ્યારે માઇનોર છે, અંડર 18 years છે, એની પર્સન વિથ મેન્ટલ ઇલનેસ, કોઈ બી પર્સન જે માનસિક રૂપે સ્થિર નથી, એની પર્સન ઇન સ્ટેટ ઓફ ઇન્ટોક્સિકેશન, જ્યારે વ્યક્તિ નશામાં છે, કમિટ સુસાઇડ, અને એ શું કરે છે, સુસાઇડ કરે છે, whoever abets the commission of such a suicide shall be punished with death or imprisonment for life or imprisonment for up to 10 years along with a fine. કેવા શું માંગે છે જોઈએ. જો કોઈ વ્યક્તિ બાળક છે, અંડર 18 છે, માનસિક રૂપથી અસ્વસ્થ છે, એટલે કે શું છે, મેન્ટલી ઇલનેસ છે, ભાનમાં ન હોય તેવું, એટલે કે નશાની હાલતમાં છે, ઇન્ટોક્સિકેશન પર્સન છે, તો એવા વ્યક્તિને આત્મહત્યા માટે જ્યારે કોઈ ઉકસાવે છે, શું કરે છે, કમિટ સુસાઇડ, એન્ડ whoever abets the commission of such a suicide, જે વ્યક્તિ એ લોકોને સુસાઇડ કરવા માટે ઉકસાવે છે, તો ત્યારે તે વ્યક્તિ ગુનો કર્યો છે તેમ સાબિત થાય છે અને તેને ડેથ પેનલ્ટી એટલે કે એને ફાંસીની સજા થઈ શકે છે, સાથે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થઈ શકે છે, ઉમ્રકેદની સજા થઈ શકે છે, ઓર ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અપ ટુ 10 years, એટલે કે 10 વર્ષની સજાની સાથે ફાઇન ચાર્જ પણ લગાવવામાં આવે છે. તો આ રીતે સેક્શન 107 કહેવા માંગે છે, કાં તો માઇનોર હોય, કાં તો ઇન્ટોક્સિક પર્સન હોય, નશાની હાલતમાં હોય, કાં તો કેવો પર્સન હોય, મેન્ટલી ઇલનેસ પર્સન, એને જો કોઈ વ્યક્તિ ઉકસાવે આત્મહત્યા કરવા માટે ને સુસાઇડ કરે, તો જે વ્યક્તિ ઉકસાવે છે એ વ્યક્તિએ ગુનો કર્યો છે તેમ કહેવાય છે. પછી છે સેક્શન 109. સેક્શન 109 શું કહેવા માંગે છે જોઈએ. whoever does any act with such a intention or knowledge and under such a circumstances, એટલે કોઈ વ્યક્તિ છે, બરાબર, કોઈને જાનથી મારવા માટે એના પર હુમલો કરે છે, if he by that act cause that he would be guilty of murder shall be punished with imprisonment for up to 10 years and fine. 10 વર્ષ સુધીની એને સજા થઈ શકે છે, સાથે એને ફાઇન પણ. સેક્શન 109 મોસ્ટ કોને ડિફાઇન કરે છે કે કોઈ વ્યક્તિ પહેલેથી જેલની સજા ભોગવી રહ્યું છે અને એ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે, એટલે કે જેલમાં રહીને પણ એ મર્ડર કરાવડાવે છે, તો ત્યારે એ વ્યક્તિને છે ને ડેથ પેનલ્ટી લાગી શકે છે, એટલે કે એને ફાંસીની સજા થઈ શકે છે. જોઈએ આપણે, કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને જાનથી મારવાના ઈરાદાથી હુમલો કરે છે અને એ હુમલાના પ્રયાસથી સામેવાળી વ્યક્તિનું મોત થાય છે, તો તે ઉમ્રકેદ કે પછી 10 વર્ષની સજા સાથે જુર્માના ભરવો પડે છે, બરાબર. એ શું કરે છે, જો વ્યક્તિનું મોત થાય છે, મર્ડર કરે છે અને મોત થાય છે, તો એને ઉમ્રકેદ અને 10 વર્ષની સજા, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એન્ડ અપ ટુ 10 years એન્ડ ઓલ્સો લાયબલ ફોર ફાઇન. જો ગુનેગાર પહેલેથી જ સજા ભોગવી રહ્યો છે, ઓફેન્ડર ઓલરેડી ઇન ધ જેલ, સજા ભોગવી રહ્યો છે અને બીજી વ્યક્તિને નુકસાન પહોંચાડે છે, તો તે ગુનેગારને મૃત્યુદંડની સજા મળી શકે છે. તો આ સેક્શન, આ રીતે સેક્શન 109 કહેવા એમ માંગે છે કે જો ગુનેગાર મર્ડર કરે છે, જો બહાર રહીને મર્ડર કરે છે, તો એને ફાઇન 10 વર્ષ સુધીની સજા કે પછી ઉમ્રકેદ થઈ શકે છે. ઓલરેડી જેલમાં રહીને મર્ડર કરે છે
તો એને ફાંસીની સજા સુધીની સખત સજા મળી શકે છે. એના પછી છે સેક્શન 140 ક્લોઝ 2. સેક્શન 140 ક્લોઝ 2 કહે છે કિડનેપિંગ or abducting someone for the purpose of murder, ransom or causing significant harm. એટલે કે તમે કોઈનું કિડનેપ કરો છો, એબડક્ટિંગ એટલે કિડનેપ થાય કરો છો, શેના માટે? તો કે ફોર અ પર્પઝ ઓફ મર્ડર, એના મર્ડર માટે. રેન્સમ એટલે કે ફિરોતી લેવી. ઓર કોઝિંગ સિગ્નિફિકન્ટ હાર્મ, એને કંઈક હાર્મ પહોંચાડવા માટે, એને નુકસાન પહોંચાડવા માટે તમે એનું કિડનેપ કરો છો, તો પનિશમેન્ટ થાય છે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, ઉમ્ર કેદની સજા, ઓર અપ ટુ 10 years અલોંગ વિથ અ ફાઇન. 10 વર્ષ સુધીની સજાની સાથે તમને ફાઇન ચાર્જ બી કરાવવામાં આવે છે. ડેથ પેનલ્ટી ક્યારે લાગે છે? સેક્શન 140 ક્લોઝ 2 માં. તો threatens to cause death or hurt to the victim. તમે શું કરો છો? કોઈનું કિડનેપ કરીને એને મારવાની ધમકી આપો છો, બરાબર? એને કંઈક હર્ટ પહોંચાડો છો, એને હાર્મ પહોંચાડો છો. causes hurt or death to the victim to compel someone to do or abstain from doing something. તમે કિડનેપિંગ શેના માટે કર્યું છે? કે સામેવાળી વ્યક્તિ જોડેથી તમારે કંઈક કરાવડાવવું છે, કે પછી નથી કરાવડાવવું, ના કહેવું છે કે આ વસ્તુ તમારે નથી કરવાની, તો એના માટે તમે કિડનેપિંગ કર્યું હોય. પણ કઈ બાબતમાં તો જોઈએ, કોઈ અપરાધી સરકાર કે વિદેશી રાજ્ય કે પછી આંતરરાષ્ટ્રીય સંગઠનને કોઈ કાર્ય કરવાથી રોકવા કે કોઈ કાર્ય કરાવવા કે પછી ફિરોતી લેવા માટે તમે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને માટે શું કરો છો? એમને કોઈ કાર્ય કરતા અટકાવવા છે તમારે, કે પછી એમને કોઈ કાર્ય કરવા માટે મજબૂર કરવા છે, કે પછી ફિરોતી લેવા હોય, તો એમાં તમને મૃત્યુદંડ કે પછી ઉમ્ર કેદની સાથે સાથે ફાઇન ચાર્જ લેવામાં આવે છે. તો ત્યારે ડેથ પેનલ્ટી લાગે છે. બાકી 10 વર્ષ સુધીની સજાની સાથે કે પછી ઉમ્ર કેદની સજાની સાથે ફાઇન ચાર્જ લાગે છે. બાકી જયારે ગવર્મેન્ટના વિરોધમાં જાઓ છો ને ત્યારે તમને મૃત્યુદંડ સુધીની સખત સજા થઈ શકે છે. તો આ હતા આપણા ડેથ પેનલ્ટીના મોસ્ટ આઈએમપી અમુક સેક્શનો કે જે પરીક્ષામાં પૂછાવાની ફૂલ શક્યતા રહેલી છે, જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે હેલ્પફુલ રહે છે. આવી જ હેલ્પફુલ થાય એવી વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.